તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ જસભાઈ? દુખે. So hey guys, what's up everybody? I'm Hit Pitoda. Welcome back to another vlog. તો આજનો vlog બહુ જ ખાસ થવાનો છે, બહુ જ ખતરનાક થવાનો છે, ફૂલ એન્ટરટેનમેન્ટ અને એકદમ જોશથી ભરેલો થવાનો છે. તો આજે અમે જવાના છીએ બહુ જ ખાસ જગ્યાએ, નારાયણ સરોવર કોટેશ્વર, અને હું, મારો ફ્રેન્ડ જસ અને કિશન, અમે 3 લોકો જવાના છીએ અને બાઇકથી જવાના છીએ. તો બહુ જ મજા આવવાની છે. બ્લોગ આખો જોજો. તમને મજા આવે તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો બસ જઈએ. અત્યારે વાગે છે 8:30 અને 9 વાગ્યાનો અમારો મીટઅપ ટાઈમ છે. જલ્દી મળીએ 9 વાગે. લેટ્સ ગો. ઓકે સો ગાઈઝ, હવે અમારી રાઈડ થઈ જવા રહી છે. ચાલુ થઈ જવા રહી છે. ચાલુ. Sunrise in the house. અરે સીએનજી ની લાઈન છે, આપણે ગભરાવાની જરૂર નથી. $500. જીરો જોયો કેમેરો જોયો કાકા. પેટ્રોલ ભરાવી લીધું છે અમે, અને હવે જઈએ સીધા મેપના આશરે. તો અત્યારે અમે છીએ નલિયાવાળા રોડ ઉપર, અને હજી 114 કિલોમીટર બાકી છે. હજી નલિયા નથી પહોંચ્યા. તો જોઈએ હવે ગાડીની સ્પીડ વધારીએ અને ઝપાટે જઈએ. અમે 9 વાગે નીકળ્યા હતા, 9 ને અત્યારે 11 વાગે છે. તો હજી અમે નલિયા નથી પહોંચ્યા. તો ધીમી સ્પીડથી ધીમે હલાવતા હતા, પણ હવે રોડ એકદમ મસ્ત આવી ગયો છે. હવે ધબાધબ જવા દેવી પડશે, નહીં તો વહેલા પહોંચું તો વહેલા આવશું. નકર જે ઠંડી નલિયામાં પડે છે ભાઈ, ભૂક્કા કાઢી નાખે. અને 2 દિવસથી તો ફિલ્મમાં ખતરનાક ઠંડી હતી, એટલે જોઈએ હવે શું થાય છે. હું શીખવાડું, હલાવ. જો પેલે ચાવી ચાલુ કર, સેલ માર, નીચે કર, સેલ માર. હવે ઓ નીચો કર. હા હવે ઊંચી કર ગાડી, ગોળી ચડો, પેલો ગેર નાખ, ઠોકજે નહીં, નીચે માર. ગાડી લઈ લે ઓલી, નકર તારી હાલી જશે. હેન્ડલ બારેની બાજુ ફરાવ, ધીમે ક્લચ મૂક, રિવર્સ દે, ક્લચ મૂક ધીમે. ખબર નહીં, હાલ તારી ગાડી હલાવો તમે. હા તો તમે બેસી ગયા. પ્રભુ આવડી ગઈ ને. હવે હલાવજે, હું પાછળ બેસું. બોલે થેન્ક યુ કે મને, થેન્ક યુ કે. હા બીજો ગેર, પેલો ગેર નીચે, બીજો ગેર ઉપર, બાકી બધા ઉપર. હા એક નીચે, 4 ઉપર. ભલે દઈ દે, બેગ દઈ દે મને. નીચે નીકળે ને
હા બધા નીકળે નીચે. નીચે હા એક જો બધા નીચે નીકળશે ને એક ઉપર નીકળશે. હવે અમે બાઇક ચેન્જ કરી આપણે આવી એમટીમાં હવે આવશે બધા. હજી આપણને સીધો જ જવાનો છે. એકવાર જોઈ લે કઈ બાજુ જવાનું છે. 90 કિલોમીટર છે હજી બાકી. એકદમ બરાબર છે હાલવામાં. ખાલી અવાજ છે ને અવાજ સાયલેન્સરના અવાજના લીધે એવો થતો હશે. આમાં અવાજ બહુ આવે. હા એટલે બહુ જ આવે. એ હમણાં પહોંચાડીએ બરાબર રિવર ભેગી પહોંચી ગઈ એમ જરાય એમ નહીં કે હાડ હાલે એમ. પાછો લાગો ને એમ કરે. બરાબર તો જો હા કેવી હાલે આમાં ઘેર નથી દેખાતા ને. ઘેર નથી દેખાતા ના. આગળ કોઈને પૂછી લઈએ. હા નારાયણ સરોવર નો હોય તો પાછળ રહી ગયો. ઓ રસ્તો હતો તમારી. હા ભલે. મેં બોર્ડ ને જોયો બોર્ડ હતો હું મોબાઈલ ચાર્જિંગમાં રાખી 100% બેટરી હે. 100% બેટરી હે 100%. કેમાં કેમેરામાં ને ફોનમાં બેમાં આમાંથી થાય ચાર્જિંગ. હા આ હે ને. અત્યારે અમે બંજર રણમાં બેઠા છીએ. બંજર રણમાં કેમ કે આ જગ્યા જોઈને અમે ઉભા રહી ગયા. અને અહીંયા તો એક જંગલી સુવર ખેતવું નતા. તો અત્યારે અમે અહીંયા તડકો ખાઈએ જરાક ગરમ ગરમ ખાઈએ. ઓ ત્યાં બહુ મસ્ત જગ્યા છે. અત્યારે વાગા છે 1:30 વાગે. ને હજી હવે કેટલા કિલોમીટર 17-18 કિલોમીટર બાકી છે. તો કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ જસભાઈ? દુખે. બાઇક પર બેસીને હવે મારા ભાઈઓની દુખી આવી છે. ચાલો હવે અહીંયા થેલા પેલા રાખીને જરાક આટા ફેરા કરીએ. જગ્યા જોઈ આવી કેવી મસ્ત છે. રસ્તામાં ઘણી બધી મસ્ત જગ્યા હતી. બહુ બધી જગ્યાએ ઊભા ના રહી શક્યા. તો બસ ભલે પડે અહીંયા હાલની હવે કેટલું ઉપાડીને આવશે. અમે જરાક આ જગ્યા એક્સપ્લોર કરી છે કેવી છે શું છે કેવી જોરદાર લાગે. પાણી કેવો ચોખ્ખો હોય. માણસ ના આવી છે કે સારા સારા. અહીંયા ઢોર આવતા હશે. ઢોરાને ખાવા ચૌપા નહીં તો આવતા જ હોય. તો જસ કેવું લાગુ તને અમારું કચ્છ? રૂડું ને રૂપાળું. તમે નારાયણ સરોવર કોટેશ્વર આવો તો રસ્તામાં ઊભા રહેજો. તમને જોઈને મજા આવશે. એકદમ શાંત વાતાવરણ છે. શાંત. બસ અમારા 3 સિવાય અહીંયા કોઈ નથી. આજો અહીંયા શંખ છે. આને શું કહેવાય? ડિઝાઇન કેવી મસ્ત છે ને. હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. ક્યાં ગઈ ગાડીની ચાવી? મેં આપી ના આપી? આવી રહી. તો વળી અમે ગાડી એક્સચેન્જ કરવી છે. હો આ જગ્યાએ બહુ મજા આવી. આ કાકા ધડકી ધાબળા ગોદડા લઈને જાય છે. હા લે જસ્યા
હવે તું થેલો પહેર મારો ભાઈ. હો તો આ સુંદર જગ્યાએ આવીને બહુ મજા આવી. તમે પણ આવજો. ભાવ ભર્યું આમંત્રણ છે. એ અહીંયા શિયાળ મરેલો એ. હાલો હાલો. બેસી ગયો. તો અત્યારે અમે છીએ નારાયણ સરોવરમાં. શું કરસ? મંદિરનો ફોટો લાવે છે તો કેમ આટલું ધીમું ધીમું બોલે છે? નાના છોકરા થોડુંક જોરથી બોલ ને. મંદિરનો ફોટો લઉં છું ભાઈ. એમ કે મંદિરનો ફોટો લઉં. મંદિરનો ફોટો લઉં છું. મંદિર બંધ છે? કોને કીધું? તો મિત્રો અમે અહીંયા આવ્યા હતા અને મંદિર બંધ હતું કેમ કે અમને ઘણું લેટ થઈ ગયું હતું. હવે કોટેશ્વર જશે ને, તો હવે કોટેશ્વર જશે. અમે નીકળી પડ્યા છીએ જ્યાં જમવાનું મળે એની તલાશમાં. હોટલ બોટલ ગોતી ગયા. જસ્ટ શું કે બધા હવે ભૂખ લાગી મારા ભાઈને, બરાબર. એના ઉપર વળી હું હેલ્મેટ ટાંગીને હાલું એટલે વધારે થાકી હશે તો શું એને બરાબર ભૂખ લાગે મારા ભાઈને. મારો ભાઈ પકડે તો પકડી રાખ હેલ્મેટ, બીજું શું. એટલે સાવ આપણે મેગીથી જ પેટ ભરશે. હા ભાઈ યાર, મેગી નથી ખાવી. ના મેગી થોડી ખાવાની વસ્તુ છે. તો મેગી ઓ બાજુ તો પછી કુરકુરિયા ખાવા પડશે, વેફર ખાવી પડશે. ખાઈ નથી પકડ. હું બૂટ પહેરી બીજો ટેક્સી બૂટ પહેરે છે અત્યારે. ટેક્સી સેક્સી લાગતો હતો સવારમાં. હવે ગાડી ચલાવીને કાળો ભમર વિસળો. હવે આ માસી અમારી મેગી બનાવી દે તો અમે ખાઈને પછી માસા બનાવે માસા બનાવી દે, જે બનાવી દે. ભૂખ લાગી છે ભાઈ, બનાવી દો અમને. તો હવે આપણે હું જશે હું પોઈન્ટ ઉપર વ્યૂ પોઈન્ટ કરે. એ વાત એ ભાઈ કેટલા વાગે? જો 3:30 થયા છે. 3:30 4 આપણા 4 વાગે હું પહોંચી જાય ખાઈને, તો પછી ડાયરેક્ટ દર્શન કરી નીકળી જાય. 6 સાડા 6 સુધી પહોંચી જાય ને અંદર પહેલા તો બહુ સારું. એ વાત સાચી. મેન છે ને આપણે આ રસ્તો કાપી હા આ મેન જે છે ને સુમસાન રસ્તો કેટલો 100 કિલોમીટર જેવો છે. પહેલે આપણે ધીમી ધીમી હલાવીને એટલે એમ નહીં તો હું આપણે ઊભા રહ્યા. હા હું ઊભા રહ્યા એટલી તો વારે નથી થઈ. 15-20 મિનિટ માં નશું. થોડાક ફટાફટા પાડે. યા કહેવાય દાદા જ્યાં રસ્તો છે ને જે દાદા જોયા પછી બી ગયા. એટલે અત્યારે અહીંયાથી આપણે જલ્દી નીકળીએ ને તો પછી આગળ આપણને વાંધો ના આવે. દાદા ઉડાય તા દાદા હમણાં ચાલ લે. મેં જોયું પાછળ છે આટલો ઉડ્યો. હું જરાકમાં બચી એ તો ગયો. મેં જોયો કે એને આમ ઉપર ઈ નહીં ઈ તો તે ખાલી એને ફંડ જોયો. હા ઈ આમ ઉડ્યો ઈ જોયો. એ ન જોયો મેં. ઈ આને પગ ઊંચો કર્યો એને જોયો હશે ને ખબર હશે. મારે હું જરાકમાં બચ્યો. કહું તો હું આમ તમે જોયો કે એ બચ્યો હમણાં ઉપર હતો. આમ કરીને આમ ઉપર ડાય મારી. તમે નીકળ્યા ને એટલે ગુસ્સેથી ભરાઈ હા. ગયા અને ફૂલ આમ લઈને બેઠો હતો. ડાય મારી દીધી. અગર પગ નીચે હોત તો મારા હાથમાં તો ડંખ મારી લે. ડંખ મારી જ દે. ચાય લઈ દેજે ને. માસી એક ચાય દઈ દેજો. હા તો બે પી લેવી ચાય તો 2 ચાય આપી દો. તો મેગી ખાઈને દિવસ કાઢી. कौन सा वो बोल दो आके बोर्ड તો વળી પાછા અમે આવી ગયા છીએ નારાયણ સરોવર.
હવે ક્યાં જશે? મને હકીકતમાં ભૂખ લાગી છે. બતક. તો હવે અમે જઈએ છીએ ત્યાં ઉપર, આ દિવાલની ઉપરથી નારાયણ સરોવર આખો દેખાશે. ઓકે સો ગાઈઝ, અમે નારાયણ સરોવર અને કોટેશ્વરના દર્શન કરી લીધા છે ને હવે અમે પાછા નીકળીએ છીએ. તો જોઈએ ક્યાંક સારો સનસેટ જોઈ અને પછી એ બ્લોગ એન્ડ કરશું. તો બસ મળીએ. હવે વિડીયો એન્ડ કરીએ છીએ. તો આઈ હોપ યુ ગાઈઝ વી એન્જોય ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. પીસ એન્ડ બાય. શટ ડાઉન. બાય બાય. તો મજા આવી ગાઈઝ? બહુ જ મજા આવી. તો આવા જ વિડીયો આવતા રહેશે અમારા. ભલે જસભાઈ, બાય બાય.